બોર્ડની બેઠક મળશે, જેમાં કોંગ્રેસના બંને કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ બારાઈને બેસવા દેવા કે નહીં તે મુદ્દે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે મહાનગરપાલિકાના સેક્રેટરી HP રૂપારેલિયાએ નિવેદન આપ્યું હતું। વશરામ સાગઠિયા અને કોમલ બારાઈ બંને કોર્પોરેટરને જે રીતે કોર્પોરેશન દ્વારા ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા નથી, ત્યારે શહેરી વિકાસ દ્વારા પણ જે રીતે ક્યાંક ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે। શહેરી વિકાસ અમને લેખિતમાં જાણ કરશે તો અમે બંને કોર્પોરેટરને જાણ કરશે ત્યારે જનરલ બોર્ડમાં બેસવા દઈશું। જ્યાં સુધી શહેરી વિકાસનો લેખિત પત્ર નહીં મળે ત્યાં સુધી નિયમ અનુસાર જનરલ બોર્ડમાં તે બેસી શકશે નહીં। ઓક્ટોબર 2022 શહેરી વિકાસ વિભાગના હુકમથી વશરામભાઈ અને કોમલબેન બારાઈ બંને કોર્પોરેટરને કોર્પોરેટર સભ્યપદેથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ। જે હુકમ સામે તેઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી। નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી ફેબ્રુઆરી 2024 16 તારીખના રોજ જજમેન્ટ આવેલ છે કે શહેરી વિકાસ વિભાગનો હુકમ રદ કરેલ છે। હવે બંને કોર્પોરેટર્સીઓ વશરામભાઈ સાગઠિયા કોમલબેન બારાઈ એમને કોર્પોરેશન તરફથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ નથી, શહેરી વિકાસ વિભાગ તરફથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવેલ છે। એટલે શહેરી વિકાસ વિભાગના સક્ષમ અધિકારી તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારબાદ અમે એને પરત લઈ શકીએ। નામદાર હાઈકોર્ટનો ઓર્ડર થઈ આવેલ છે એ ખરી વાત છે, પરંતુ નામદાર હાઈકોર્ટનો હુકમ વંચાને લઈ શહેરી વિકાસ વિભાગ તરફથી અમને લેખિતમાં સૂચના આપવામાં આવે જેના અનુસંધાને અમે એમને પરત લઈ શકીએ તેમ છીએ। રાજકોટ શહેર